એ જ રીતના આપણે સેકન્ડ ફ્લોર ઉપર આવીએ તો સેકન્ડ ફ્લોર ઉપર જ્યારે લિફ્ટમાંથી બહાર નીકળીશું ત્યારે આપણને ડાઇનિંગવાળો ટ્રિપલ હાઇટ કટઆઉટ પહેલાં તો દેખાશે, અને એ કટઆઉટની પાછળની ગ્રીડમાં આપણને માસ્ટર બેડરૂમ વિચ ઇઝ ઓલ્સો બિગ સાઇઝ 22 ફૂટ બાય 18 ફૂટ, અને ફ્રન્ટ સાઇડમાં ચિલ્ડ્રન બેડરૂમ મળશે. અને અગેન આ પણ બંને બેડરૂમ્સ છે ફ્રન્ટ બાલ્કની સાથે આપણે કનેક્શનમાં આવે એ રીતના આપેલા છે. આ બંગલો પ્લાનિંગની દ્રષ્ટિએ જેટલો ઇન્ટરેસ્ટિંગ છે એટલો એની જે સ્પેસીસ છે એ પણ ખરેખર આપણને અંદરથી એક જુદો જ એક્સપિરિયન્સ કરાવે છે. જ્યારે તમે ડાઇનિંગની અંદર ઊભા હશો ત્યારે તમે ફર્સ્ટ ફ્લોર કે સેકન્ડ ફ્લોર ઉપર કોઈ પણ વ્યક્તિ છે તેની સાથે ડાયરેક્ટલી વિઝ્યુઅલી કનેક્શનમાં રહેશો, અને સેમ વે જે બાલ્કનીઝ છે બહારની ફર્સ્ટ ફ્લોર કે સેકન્ડ ફ્લોરની એની સાથે પણ તમે કનેક્શનમાં રહેશો. આ ઉપરાંત ત્યાં જે કર્વ્ડ ગ્લાસીસ આપણે પ્લાન કરેલા છે તેના કારણે ફૂલ ઓફ નેચરલ લાઇટ એ આખા ઘરની દરેક સ્પેસની અંદર આપણે અચીવ કરી શકીએ એ રીતના ડોર અને વિન્ડોનું પ્લેસમેન્ટ કરેલું છે. એટલે આ ઘર પ્લાનિંગની દ્રષ્ટિએ પણ એટલું ઇન્ટરેસ્ટિંગ છે, અંદરના એક્સપિરિયન્સીસ પણ એટલા ઇન્ટરેસ્ટિંગ છે, એટલું જ એનું એલિવેશન પણ ઇન્ટરેસ્ટિંગ છે. તો એ હવે આપણે એલિવેશન પણ એનું જોઈશું.